આપણે એકદમ ક્રિસ્પી સેવ બનાવવાના છીએ। આજે આપણે બજારમાં મળતી ચણાના લોટની તીખી સેવ બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા એક મોટી વાટકી ચણાનો લોટ લઈ લીધો છે। ચણાના લોટને આપણે ચાળણીની મદદથી ચાળી લઈશું। ચાળ્યા પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 1 નાની ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, ચપટી જેટલી હિંગ, અડધી ચમચી કાળા મરીનો પાવડર, 1 નાની ચમચી ચાટ મસાલો, નાની ચમચી અજમાને આપણે આ રીતે મસળીને લઈ લઈશું। એક મોટી ચમચી ગરમ કરેલું તેલ એડ કરીશું। હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું। આ રીતે આપણે ચણાના લોટને તૈયાર કરી લેવાનો છે। હવે આપણે આ રીતે સેવો પાડવાનો સંચો લઈ લઈશું। મેં અહીંયા મીડિયમ સેવ પાડવાની છે તે આ રીતેની જાળી લઈ લીધી છે। સંચામાં આપણે આ રીતે તેલ લગાવી લઈશું। એમાં પણ આપણે તેલ લગાવી લઈશું। સંચામાં આપણે સેવનો લોટ એડ કરી દઈશું। હવે આપણે સંચાને બંધ કરી દઈશું। એક કડાઈમાં આપણે તેલને ગરમ થવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે સેવને આ રીતે પાડીશું। સેવને આપણે ધીમા ગેસ ઉપર ચડવા દઈશું। હવે આપણે સેવને પલટાવી લઈશું। સેવને આપણે ચડવા દઈશું। હવે આપણો સેવનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે સેવને લઈ લઈશું। એ જ રીતે આપણે બધી સેવને પાડી લઈશું। એકદમ ક્રિસ્પી ટેસ્ટી સેવ આપણી રેડી થઈ ગઈ છે।